જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું આપની સાથે વત્સલ। ગોહિલવાડ એટલે કે ભાવેણું અને ભાવેણું એટલે આજનું ભાવનગર। ભાવનગરનો ઇતિહાસ ખૂબ જ જૂનો અને રસપ્રદ છે અને ભાવનગરવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે। સ્થાપનાથ મહાદેવનું મંદિર। મહાદેવજીના પૌરાણિક મંદિરમાં અનેક લોકોને મનોવાંછિત ફળ મળ્યું હોવાની લોકવાયકા છે। આજે દેવદર્શનમાં આ મંદિરની સ્થાપનાનું કારણ અને તેનો ભવ્ય ઇતિહાસ જાણી મહાદેવજીના દર્શન કરીને ધન્ય થઈશું। અને ભોળાનાથની આસ્થા બધાને ખૂબ છે। આજુબાજુના વ્યક્તિને અહીંયા બાજુમાં સરદાર સોસાયટી, શિવનગર, હરિયમનગર, બોરતળાવ બેંક કોલોની, બાજુમાં મફતનગર આવ્યું છે, નીચે પોર્ટ કોલોની, હરિરામબાગ, એ બધા માણસો અહીંયા ખૂબ બહોળી પ્રમાણમાં રોજ સવારથી બપોર લગી ભગવાનને પાણી, દૂધ, બીલીપત્રનો અભિષેક કરતા હોય છે। આસ્થા એટલે ખૂબ જ આસ્થા છે। અહીંયા માણસો ક્યાંને ક્યાંને માનતા લઈને આવે છે કે ભાઈ એના દીકરા ન હોય તો દીકરા ઘરે થઈ જાય છે, કોઈના મેરેજ ન થતા હોય તેના મેરેજ ના ઘણી બ્રાહ્મણો વિધિ કરેલા અહીંયા જે કોઈ પણ વિધિ કરેલા સફળ જ એની વિધિ હોય છે અને એના ધાર્યા કામ બધા થઈ જાય છે, ન થતા હોય। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલા તળાવના કાંઠે શિવલિંગ હતું। તેની ઉપર રોજ ગાય આવીને સ્વયંભૂ દૂધની ધારા કરતી હતી। તે જ સમયગાળામાં મહાદેવજી મહારાજાના સ્વપ્નમાં આવ્યા હતા, એટલે મહારાજાએ સ્વપ્ન પ્રમાણે તળાવ કાંઠે દ્રશ્ય જોઈ ભગવાન સ્થાપનાથ મહાદેવની સ્થાપના કરી હતી। આ લોકવાયકાને પગલે આજે પણ સ્થાપનાથ મહાદેવને દૂધ અર્પણ કરવાનું અનેરું મહત્વ માનવામાં આવે છે। મંદિરે નિયમિત આવતા દર્શનાર્થીઓ મહાદેવજીના દર્શન કરી નવી શક્તિના સંચારનો અનુભવ કરી પોતાના દિવસની શરૂઆત કરે છે। હું ઘણા સમયથી અહીંયા દર્શને આવું છું। દરરોજ 17-18 વર્ષથી દરરોજ કન્ટિન્યુ 2 ટાઈમ દર્શન કરવા આવું છું। અહીંયા આવે એટલે મનને શાંતિ થઈ જાય છે અને નવી ઉર્જા ઉત્પન્ન થાય છે અને રવિવારે તો માણસો અહીંયા ઘણા આવે છે। એકદમ અવશ્ય આ મંદિરની મુલાકાત લેવી ફરજિયાત છે। મનને શાંતિ થાય છે। સ્ટેટ વખતનું મંદિર છે। આજુબાજુમાં તમને આમ જોશો તો તમને બહુ મજા આવે છે। બોર તળાવ મંદિર છે, પાણીનું તળાવ છે, મોટું જબરું ગૌરીશંકર તળાવ છે, નીચે કૈલાસ વાટિકા છે। માણસોને આમ બહુ મજા આવે છે, ફરવાની મજા આવે છે। તમે દાદાના દર્શન કર્યા તમને મનમાં એકદમ શાંતિ થાય છે, તમને નવી ઉર્જા ઉત્પન્ન થાય છે। ભાવનગર શહેરના આંગણે આવેલા ગૌરીશંકર તળાવ એટલે બોર તળાવની પાડીએ ઘોડા ઉપર બિરાજમાન સ્થાપનાથ મહાદેવનો ઇતિહાસ રોચક છે। વર્ષો પહેલા મહારાજાની સ્વપ્નમાં આવેલા સ્થાપનાથ મહાદેવ 300 વર્ષ કરતા પણ પૌરાણિક છે। સ્થાપનાથ મહાદેવની સ્થાપના મહારાજા ભાવસિંહજીએ કરી હતી। સ્વયંભૂ છે સ્થાપનાથ મહાદેવ, કેવું ઘણા વર્ષોથી છે અને હું પણ અહીંયા ઘણા વર્ષોથી આવું છું। તમારા બધા મનના કે ધારા કામ હું તમને કહું થાય છે।
બસ શાંતિ મનને થઈ જાય. આવે લોકો દર્શન કરવા, એની જે કઈ ઈચ્છા હોય એ પૂરી થાય છે. હું તો એવું માનું છું. વાર તહેવારે લોકો ઘણો આવે છે. અને આજુબાજુમાં તમને કહું, ઘણી બધી એવી વસ્તુ છે કે લોકોને આમ નેચરલ કુદરત અને અહીંયા છે એવું મહાદેવ એવો અહેસાસ થાય. ભાવનગર શહેરના પ્રવેશ દ્વાર નારી ચોકડીથી 3 કિલોમીટરના અંતરે આવેલા બોર તળાવ એટલે ગૌરીશંકર તળાવનું નામ રજવાડાના સમયના દિવાન ગૌરીશંકર ઓઝાના નામ પરથી મહારાજાએ આપ્યું હતું. આ તળાવની પાળી ઉપર બિરાજમાન સ્થાપનાથ મહાદેવની સ્થાપના 168 વર્ષ પહેલા થઈ હતી. શહેરીજનો વારે તહેવારે મંદિરે દર્શન કરવા આવે છે અને મંદિરની આસપાસ રહેતા લોકો નિયમિત મહાદેવની પૂજા અર્ચના કરવા ભાવસભર મંદિરે પહોંચે છે. હું આ કેટલા વર્ષોથી આવું છું આ મંદિરે. સવારે દર્શન કરીને પછી હું મારા કામ ઉપર જાઉં છું નિત્ય ને, અને સવારે આવું છું, સાંજે રોજ આવું છું. અને દાદાની કૃપા છે એટલે મંદિર એકવાર દર્શન કરવા આવે એવું જેવું છે. બહુ સ્થળ સારું છે. બરોબર. મંદિરે દર્શન કરવાથી સારું અનુભૂતિ થાય છે. મનોકામના બધી પૂરી થાય છે અને દાદાના આશીર્વાદ છે. દાદાની એક સ્વયંભૂ લિંગ છે અને એક બીજી છે, 2 લિંગ છે અને સ્થાપનાથ મહાદેવ છે. અને મંદિર અહીંયા આવે પછી શાંતિ મળે છે મનને અને ખૂબ સારું છે મંદિર. અડખે પડખે ફરવા જેવું સ્થળ છે. બહુ તળાવ છે, બગીચો છે અને સારું છે. રવિવારે ખૂબ પબ્લિક આવે છે અને દર સોમવારે ખૂબ સવારમાં માણસો આવે છે. 1857માં મહારાજા ભાવસિંહજીએ શહેર